મમ્મી જમી લીધું? રાધા તે જમી લીધું? શું બનાવ્યું છે આજે? શાક ને ભાખરી જોઈ ને, બીજું શું હોય? રોજ તમારે તો 32 જાતના પકવાન ખાવા છે કા? અરે પણ આટલી બધી ગુસ્સામાં કેમ છે? કાંઈ થયું છે મમ્મી આરે? તને મેં ના જ પાડી હતી કે આ છોકરી આપણા ઘરે નહીં આવે, તોય તું એને પરણીને લાવ્યો. હવે ઈ મને હેરાન કરે છે. હું હેરાન કરું છું? શરૂઆત તો તમે જ કરો છો મમ્મી. બધી વાતમાં ટોક ટોક કરો છો. રહેવા દો ને શાંતિથી. તમે બે શાંતિથી બોલો, આજુબાજુ વાળા સાંભળે ને એમ નથી કરવું. હવે તારી બાઈને છે ને મારી હારે નથી રહેવું. તમે જ નથી સમજતા મને, એટલે મારે કેવું પડે છે. તમે બે કેમ આવી વાત કરો છો? તને હું પરણીને લાવ્યો છું અને આ મારા મમ્મી છે. તમે બે છો ને મમ્મી તો આ ઘર છે. કાંઈ વાંધો નહીં બેટા, દીકરા છે ને નોખા જ હોય. તમે બે તમારી રીતે રહ્યો, હું તો વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. મમ્મી આવું હવે બીજી વાર ન બોલતા. તમે છો ને તો જ આ ઘરમાં રોનક છે. તમારે ક્યાંય નથી જવું. તમને એવું લાગતું હોય ને તો અમે બે વીએ જશું. આવું ડિસિઝન તે લઈ લીધું અને મને પૂછવાનું નહીં. હારે રહેવું હોય ને મમ્મી તો માની જાઓ, નકર પછી હું મારા પપ્પા ત્યાં વહી જઈશ. તમે બે છો ને એટલે જ આ પરિવાર છે અને વાતચીત કરીને ઘર જોડવાનું હોય. એકબીજાના મનમાં ગેરસમજણ રાખશો ને તો ઘર છે ને એક દિવસમાં તૂટી જશે. મમ્મી તને છે ને એની દીકરી જ માને છે અને મમ્મી રાધા છે ને તમને એની માં જ માને છે. ક્યારેક વાતનું વતેસર થઈ જાય પણ એકબીજાને સમજી અને આગળ વધવાનું હોય. મતભેદ તો જરૂર થાય ઘરમાં, પણ મનભેદ ન થવો જોઈએ. વાતચીત બંધ નહીં કરવાની બેમાંથી એકેને.